વડોદરા કોંગ્રેસના કાઉન્સિલર આશિષ જોશી પર દારૂના કેસનો મામલો સામે આવ્યો હતો, જેમાં મુખ્ય આરોપીને જામીન આપી દેવાતા કોંગ્રેસ નેતાઓમાં રોષ ફેલાયો છે। આશિષ જોશી પર જૂના કેસોની કલમ લગાડવાના લઈને વિરોધ થયો છે। કોંગ્રેસ નેતાઓએ મોટી સંખ્યામાં એકઠા થઈને વિરોધ કર્યો। કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો કલેક્ટરને આપશે આવેદનપત્ર। આ સમગ્ર મામલે ન્યાયિક તપાસ થાય અને યોગ્ય નિરાકરણ આવે તેવી માંગ। વડોદરા વોર્ડ નંબર 15 કોંગ્રેસના કાઉન્સિલર આશિષ જોશી સામે જે રીતે સંખેડા પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો તેને લઈને આજે કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદન આપવામાં આવી રહ્યું છે। શહેર કોંગ્રેસના પ્રમુખ આપણી સાથે હાજર છે, વાત કરીશું। ઋત્વિજભાઈ, આપ લોકો આવેદન આપવા માટે આવ્યા છો, મુખ્ય માંગણી શું છે? જે રીતે કોંગ્રેસના કાઉન્સિલર આશિષભાઈ જોશીને ખોટી રીતે પોલીસ કેસ ઊભો કરીને જે ષડયંત્ર કરીને ફસાવાનો કારસો રચીને જેલમાં મોકલ્યા છે, એને સખત શબ્દમાં વખોડીએ છીએ। ભારતીય જનતા પાર્ટી ચૂંટણી સમયથી જ આમ તો તમામ કોંગ્રેસના અમારા ઉમેદવારોને હેરાનગતિ પોલીસના માધ્યમથી કરતી હતી, પરંતુ જ્યાં વોર્ડ નંબર 15માં જ્યારે લાગ્યું કે ત્યાં કોંગ્રેસની પેનલ આશિષભાઈ જોશી હોય, પારુલબેન હોય, નીલમ શ્રીવાસ્તવ હોય, કે જ્યાં વોર્ડ નંબર 15માં જ્યારે પ્રજાનો વિશ્વાસ એમની પર વધી રહ્યો હતો, એવા સમયમાં 24 તારીખે આશિષભાઈ જોશી પર ખોટી રીતે પોલીસ કેસ ઉભો કરવામાં આવ્યો। શું માંગણી શું છે આપણી? મુખ્ય માંગણી અમારી એ છે કે તાત્કાલિક સંખેડાના પીઆઈને સસ્પેન્ડ કરો, કારણ કે સંખેડાના પીઆઈ એ ત્યાંના લોકલ ધારાસભ્યના કહેવા પર કામ કરી રહ્યા છે। ભાજપનો હાથો બનીને કામ કરતા એવું લાગે છે। સીસીટીવીના ફૂટેજ જાહેર કરો। જે રીતે મુખ્ય આરોપીને જામીન મળી ગયા અને એ મુખ્ય આરોપી જેને જામીનનામામાં જ્યારે ઓર્ડરમાં લખેલું છે કે ભાઈ એના લગ્ન પ્રસંગે એ મંગાવ્યો હતો, હું તો મારો પ્રશ્ન એ છે કે દારૂ મળે છે એ બહુ મોટી શરમની વાત છે। બિલકુલ ભીખાભાઈ, આપ પણ આજે કલેક્ટરને આવેદન આપવા માટે સાથે જોડાયેલા છો, મુખ્ય માંગણી શું છે? કારણ કે પૂર્વ કાઉન્સિલરે એક ફરિયાદ પણ નોંધાવી છે। હવે પોલીસ છે ને ભાજપનું એજન્ટ બની ગયું છે અને એના કયા પ્રમાણે ચાલે છે ને પોલીસની તાનાશાહી આ સરકારની તાનાશાહી છે ને ન્યાય મળે એટલા માટે આશિષ જોશીને એના માટે અમે આંદોલન કરી રહ્યા છીએ। આ આંદોલન તમે ચલાવી રહ્યા છો, આપના પૂર્વ કાઉન્સિલર વડોદરાના પારુલ પટેલ પણ હાજર છે। પારુલબેન, તમે એક ફરિયાદ નોંધાવી સંખેડાના પીઆઈ વિરુદ્ધમાં, શું માંગણી શું છે આપની? ફરિયાદ નોંધાવવાની ફરજ કેમ પડી? ફરિયાદ નોંધાવવાની ફરજ એટલા માટે પડી કે જ્યારે અમે સ્થળ પર જઈ અને બધી તપાસ કરી તો ત્યાં અમને જાણવા મળ્યું કે ખરેખર આ બહુ ખોટું થઈ રહ્યું છે। જે ગાડીનો ઉલ્લેખ કર્યો હતો, જે ગાડીનો ઉલ્લેખ કરેલો છે એફઆરઆઈમાં, એ ગાડી ત્યાં એઝ ઇટ ઇઝ પડેલી છે અને એ ગાડી એવી જગ્યા પર પડેલી છે કે એને કાઢવી હોય ને તો એ ક્રેનથી ઉચકવી પડે એવી પરિસ્થિતિમાં ગાડી। ફરિયાદ નોંધાવવા માટેનું મુખ્ય કારણ શું અને શું માંગણી? આશિષભાઈ જોશીને છોડાવવા માટે। આશિષભાઈ જોશી નિર્દોષ છે અને જે ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે એમને, એના માટેની અમારી આ માંગણી છે। અને સંખેડા પોલીસ સ્ટેશન પર અમારી ફરિયાદ એના માટે જ છે કે અમારી પાસે બધા જ પુરાવા છે કે આશિષ જોશીને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે। બિલકુલ, તો જે રીતે કોંગ્રેસ દ્વારા આજે આવેદન આપી અને પોતાનો જે વિરોધ છે તે વ્યક્ત કરી રહ્યા છે, અને તેની સાથે સાથે આશિષ જોશીને ન્યાય મળે અને તેઓને જામીન મુક્ત કરવામાં આવે તે પ્રકારની માંગણી સાથે આજે કલેક્ટરને આવેદન આપવા માટે પણ પહોંચ્યા છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ, ટીવી9 વડોદરા।